જૂનાગઢના ભેંસાણ ગામના અંતિમધામ સ્મશાન ગૃહમાં અવારનવાર લાકડા સળગાવીને જાહેર મિલકતને આવારા તત્વો દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે। ભેંસાણની અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા ખેતરવાડીઓમાંથી પોતાના ખર્ચે ગામના લોકો મૃત્યુ પામે ત્યારે અંતિમ વિધિ માટે અલગ અલગ જગ્યાએથી લાકડાઓ એકત્રિત કરી સેવાનું કાર્ય કર્યું છે, જેમાં રાત્રિના સમયે સ્મશાનમાં એકત્રિત કરેલા લાકડામાં આવારા તત્વો દ્વારા ત્રીજી વાર આગ ચાપી દેવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। લાકડા એકત્રિત કરવાનું ડોમ સ્ટોરેજ અને લાકડા સહિત 10 થી 15 લાખનું આવારા તત્વો દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે। ગામ લોકો દ્વારા અગાઉના સમયમાં પોલીસ સ્ટેશનમાં અરજી આપીને ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે અને ગુનાહિત પ્રવૃત્તિ કરનારા આવારા તત્વોને ગુનેગારોને ઝડપથી પકડી પાડીને કડકમાં કડક સજા થાય તે માટે ભેંસાણ મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લો અને ભેંસાણ તાલુકો એટલે જે સ્મશાન, જે અંતિમધામ, જે લોકો જે છેલ્લે જ્યાં જાય છે ત્યાં લાકડા બાળી દેવામાં અવારનવાર આવે છે અને ગામ લોકો રહીશો મામલતદાર કચેરીએ આવેદનપત્ર જે દેવા માટે જે દોડી આવ્યા છે આવારા તત્વો ખાસ છે અને પકડવા માટે। આપનું નામ શું? મારું નામ રમેશભાઈ ઉગાસિયા છે। રમેશભાઈ, એટલે આવા તત્વો જે લાકડા બાળે છે તો તમે આવેદનપત્ર અહીંયા આપવામાં આવ્યા છો? આવ્યા છે। એટલે શું માંગ છે? હવે માંગ તો એવી છે કે ભાઈ જો મામલતદારશ્રીને મેં એવું લખ્યું છે ભાઈ સ્મશાન સહી સાર્વજનિક ભૂમિકા છે, એ કોઈ પ્રાઇવેટ મિલકત નથી, એમાં બધાને બળવાનું છે, રાજકારણી હોય કે નોકરિયાત હોય, હું હોય તમે બધાને ન્યાજ બળવાનું છે, આવારા તત્વોને ન્યાજ હળગાવવાનું છે, અંતિમ દિશામાં એ છે। તો કાયદો છે, કોઈને કાયદો ભંગ કરવાની આ છૂટ નથી। નહીં, એટલે તમે ક્યાં પોલીસમાં પણ જાણ કરેલી છે? મામલતદારે પણ દોડી આવેલા છે? બીજી વાર જ્યારે લાકડા સહિત 1.5 મહિના પહેલાં ત્યારે અમે પોલીસ સ્ટેશને અને સ્મશાન કમિટીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી અને છાપામાં ન્યૂઝમાં પણ આવેલું। આ વખતે ગઈકાલે સાંજે ત્રીજી વાર સળગ્યા, જે 2-3 લાખના લાકડા સળગી ગયા ને 2-3 એટલે ટોટલ કેવી રીતે આ લાકડા ભેગા કરેલા છે, નુકસાન કેટલું મેળવ્યું છે? હવે લાકડા તો જો આજુબાજુના વિસ્તારમાંથી જે ગામના યુવાનો છે, મકર સંક્રાંતિ હોય, દિવાળી, ઉત્તરાયણ, બપોર પછી નવરા હોય તો આજુબાજુમાં રાતે ઘરના ટ્રેક્ટર, ઘરના ખર્ચે કોઈપણ જાતના પ્રલોભન વગર ઘરના વાહનો દ્વારા સીમમાંથી બધી લાકડા ઉઘરાઈને સ્ટોરેજ કરે અને કાપી એકઠા કરે। અત્યારે એટલે અત્યારે સ્મશાનમાં નુકસાન થયું છે શું થયું? કેટલા લાખના લાકડા બળેલા છે? આ ત્રીજા બનાવની અંદર લગભગ 15 લાખ રૂપિયાનું લાકડું અને એક ડોમ થઈને 15 થી 20 લાખ રૂપિયા જેવું નુકસાન થઈ ગયું છે અને હજી ઘણું પણ રિપેરિંગ કરશે તો 2-3 લાખનો ખર્ચો પાછો વધી જશે। લગભગ મારે ખ્યાલ પ્રમાણે 20 લાખનો ટાર્ગેટ છે, 3 વર્ષમાં 20 લાખના લાકડા કોણ એમાં ભાઈ આવું કોણ કરે છે? આ તો અંતિમધામ મંદિર હોય છે। હવે આ કોણ કરે છે એ તો ભગવાનને ખબર, બરાબર છે, જેને જેની એને દુશ્મની હોય। પણ મારું કહેવાનું એટલું છે, આવેદન આપવા મામલતદાર સાહેબને કે પોલીસ સ્ટેશનને કે મીડિયાના માધ્યમ કહું છું, સાહેબ આમાં જે હોય બરાબર, આ હીન કૃત્ય કરવાની આ દેશમાં કોઈને છૂટ નથી, બધાને કાયદા લાગુ પડે છે। તો આ તકે મીડિયાના માધ્યમથી અમે એવું કહેવા માગીએ છીએ કે આને પકડો અને સમજાવો કે ભાઈ સ્મશાનના લાકડા બારો તને શું મળે એમ છે, બરાબર છે, અને યોગ્ય સજા થાય યોગ્ય સજા કરો। તમે જોઈ શકો છો કે અંતિમધામ એટલે સ્મશાન, હરેક લોકોને છેલ્લે તો આ જ ધામમાં, આ જ ભગવાનના ધામમાં જવાનું છે। એટલે આવારા તત્વો તમે જો 3 વખત એટલે 6 મહિનાની અંદર તો 3 વખત આ લાકડા બાળી નાખ્યા અને સંસ્થા બધી છે અહીંયા જે ભેંસાણની યુવાનો ખાસ વાડીઓમાં જે લીમડા જે ખાસ હોય અને કાપી પોતાના ખર્ચે આ કાપી અને આ જે સુવિધા સ્મશાનમાં ઊભી કરેલી છે ખાસ, અને ડોમ પણ બનાવેલા છે, આમાં સ્ટોરેજ પણ કરેલા હોય। તો કાલનો બનાવ પાછો છે કે આ ત્રીજી વખત આ લાકડા કોઈ આવારા તત્વોએ બાળી નાખેલા હોય। પોલીસ સ્ટેશનમાં આની અરજી આપેલી છે, મામલતદારે પણ દોડી આવેલા છે। હવે લોકો ખાસ માંગ કરી રહ્યા છે કે જે આ આવારા તત્વો છે આને ખાસ પકડી પાડવામાં આવે। 15-20 લાખનું ખાલી ખોટું આ નુકસાન જતું હોય। મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેંસાણ।